સદગુરુ મહારાજનો જય. રણછોડદાસ મહારાજનો જય. બ્રહ્મચારી મહારાજનો જય. મસ્ત વૈરાગી મહારાજનો જય. સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય. મહાપુરુષ સંતો કહે છે કે આ ઘટમાર ચક્કર છે. ઘટમાર ચક્કર એટલે ફરતું ચક્કર છે. અને એ ફરતા ચક્કર ની અંદર કબીર સાહેબ જેવા બોલ્યા છે કે ચલતી ચક્કી દેખકર દિયા કબીરા, કઈ ચક્કિયા મહીવારી. બહારના આપણે કશું લેવા દેવા છે નહીં. ચલતી ચક્કી દેખકર દિયા કબીરા, રોય दो पातन के बीच में साबुत बचाना कोई. तो जीवनની અંદર આ ચક્કીની વાત છે. આ ફરતી ચક્કી જ છે. ધર્મન આપણું છે ઉઠારી નામ કમ્પ્લીટ નહીં બેઠું, પણ જો એને અવાજ ના પડે તો કૂદકો મારી આવે. શું કૂદકો મારી બહાર જઈ ફરીને પાછું આવી ગઈ. અને જો એને અવાજ પડે તો એક સેકન્ડ આગુ પાછું થાય. એનું નામ ચલતી ચક્કી છે. વધારમાં વધાર જે વેગ જોવા જાય તો આ દુનિયાની અંદર મહાપુરુષો સંતો એમ કે છે કે ભાઈ તારે કે જેમ વાવાઝોડા આવે છે બહાર તો કેટલોય રમખાણ કરી દે. કઈક જાળવા પાડી દે છે, કઈક ગરવા પાડી દે છે, કેટલા માણસોની તબાહી મચાઈ દે છે. તો એ વાવાઝોડું બહુ રહેતું નથી, એનો સમય હોય. પણ જ્યારે આ મન રૂપી જે વાવાઝોડું છે અને એની જે ગતિમતિ છે, એ મહાપુરુષો એમ કે છે કે ભાઈ એના જેવો પાવર કોઈનો છે. કેટલોય ના સંસાર કે છે, કેટલોય નું જીવન, કેટલોય નું બરબાદ કરી દે છે. તો વિચાર કરો કે પેલું ઘણી વાર ની અંદર આટલું નુકસાન કરી દેતું હોય તો આ કાયમ માટે નુકસાન કરે છે. આપણો મન આપણા જીવન ઉપર કહ્યું છે કે આપણે એના ગુલામ છે. એ આપણું ગુલામ નથી, પણ એ ગુલામ બને ક્યારે કે જ્યારે એનો જ્યારે કે છે કે ભાઈ વિવેક જેને કહેવાય છે, એનો વિવેક સમજવો કે આ મન કોને કહેવાય છે. મન જેવું છે નહીં, છતાંય મન કહે ને આપણે. પણ મન એ જ પવનમાંથી ઊભું થાય છે. પવનમાંથી શબ્દ બંધાય છે કે નાભીથી આપણો શબ્દ કયો છે કે ભાઈ બહાર આવે છે. અને કહે છે બાલા બ્રહ્માંડની અંદર શૂન્યની અંદર એ ખમાઈ ગઈ છે. શબ્દનું જે ઉત્પત્તિ સ્થળ છે નાભી છે, કે જ્યાં 72,000 નાડી જોઈન્ટ છે, ત્યાંથી શબ્દ ઊભો થાય છે. અને એની અંદર કહ્યું છે કે ભાઈ અકાર ઉકાર અને મકાર ત્રણ પ્રકારે શબ્દ ઊભો થાય છે. કોઈ શબ્દ નાભીથી આવે છે, કોઈ મધ્યમથી આવે છે, કોઈ કંઠ દ્વારા આવે છે. એને અકાર ઉકાર અને મકાર કહ્યું છે. આ ત્રિકોણી માયા છે કે જે રજો તમો સત્વો ને અડધો દેહાદ્યાસનો છે. એને હળા તેની ઓટોની સરપડી ગઈ છે, કુંડલી ગઈ છે. તો એ ઊર્ધમુખ સરપડી છે કે મુખાર બિંદ તમે જુઓ તો નાભીની નીચે છે, અને એનો પૂંછડો જુઓ તો સહસ્ત્ર વાટે છે. તો એથી ઉત્થાન કે જે મુખાર બિંદ પડ્યું છે એને એથી ઉત્થાન કરી અને સહસ્ત્ર વાટે પહોંચાડો કે 1000 પકડી ઉપર આ જીવ પરિભ્રમણ કરે છે કે ત્યાં એને પહોંચાડવાનું છે. અને મુખાર બિંદ છે એ સહસ્ત્ર વાટે હોવું જોઈએ. અને પૂંછડું કહ્યું છે કે ભાઈ નાભીના પેટાળમાં, તો એ કુંડલી જાગી. સંતોની કુંડલી આ રીતે જાગી છે. આપણી કુંડલી ખરી પણ શું કરવાની, ઊંધી પડી ગઈ.
તો મુખારબિંદ કે છે કે ભાઈ નીચે હોય છે મુખારબિંદ એટલે દિવ્ય ચક્ષુ, અને દિવ્ય ચક્ષુ એટલે ત્રીજું લોચન. ત્રીજું લોચન એ અનુભવનું દ્વાર છે, બીજું કશું છે નહીં. વાંક બાંક કશું કઈ ત્રણ લોચન નહીં. લોચન તો કયું છે ભાઈ આચારમાં ચક્ષુ છે એ બે દેખાય છે, તો બે વાંખ્યો છે તો બે વાંખ્યોની અંદર તેજ એક છે, ચૈતન્ય એક જ છે, મન એક જ છે, બુદ્ધિ એક જ છે, ચિત્ત એક જ છે. તો કોના આધારે એ ચાલી રહ્યું છે? તો મોર આધાર ચૈતન્ય. જો ચૈતન્ય ના હોય તો એમનું કોઈનું ચાલે એવું છે નહીં. તો ચૈતન્ય 10મું દ્વાર કર્યું છે, બોલે છે એ ચૈતન્ય બોલે છે. તો કયું ભાઈ બોલે એ બીજો નહીં, કોનો ધરીએ ધ્યાન, સાધુ સમરણ સત કરો અનુભવે ઉપજે જ્ઞાન. બોલે એ બીજો નથી, પણ બોલવા વારો જો ફોટો પડતો હોય અને બોલવા વારો જ ખોરવામાં પડ્યો હોય તો એ અજ્ઞાન છે. કેમ કે ખોવાયું નહીં અને ખોરે. ખોવાયું જો હોત અને ખોરત તો મળી. પણ કરવાનું શું છે? સ્થિતિ આપણી સુધારવાની છે, લક્ષ્યને સુધારવાનું છે, મનને આવરણમાંથી મુક્ત કરવાનું છે. બાલ્લા કહે છે કે જે સંબંધો છે એ સંબંધો કહે છે કે જે છે એ સંબંધો આપણને નડે એવા નથી, પણ સંબંધ કહે છે કે ભાઈ ઉઠાવવાનું, મનથી ઉઠાવવાનું, બહાર બીજું કશું એનું સાધન નથી. અને મનથી જેને સમાધાન થઈ ગયું એના જેવું એ કઈ સમાધાન છે? યોગ કરો, જપ કરો, તપ કરો, સાધના કરો, પણ જો મનથી જ્યાં સુધી સમાધાન ના થાય ત્યાં સુધી કહ્યું છે કે ભાઈ દુનિયાની અંદર યોગ પણ નકામું પડે છે, જપ પણ નકામું પડે છે અને તપ પણ નકામું. પણ મનનું એની અંદર સમાધાન થઈ ગયું, એને ખબર પડી ગઈ કે આ મારું જ છે, બીજા કોઈનું છે નહીં. મારા થકી જ આ બધું બંધન છે, મારા થકી જ છુટકારો છે. આ જો વટી જે ઉકલી ગઈ નહીં લે એમ ના ભજન કરે તો એવું વાંધો. કારણ પોતાની ભૂલ પકડાઈ જાય. પોતાની ભૂલ ક્યારે પકડાય? કે જ્યારે જીવનની અંદર પોતે પોતાની સજાગૃતિ એટલી હોવી. મન આપણું વધારે કેવા જાય છે તો માની લેવું જે મન વધારે જતું હોય જે વધારે ભાવ જાગૃત થતો હોય એ જ આપણું લક્ષ્ય, બીજું કોઈ લક્ષ્ય છે? લક્ષ્ય એટલે શું છે? મહાપુરુષો કહે છે કે ભાઈ આ ઝાડા બધા એટલા બધા ફૂલે છે, ફાલે છે, ડારા એટલો ફાલે છે, પાંદડા એટલો ફાલે છે અને એ ઘટા ઘોડ થઈ જાય છે. તો તમે જુઓ કે ભાઈ ચોક સુધી એનો છાંયો હોય છે, કઈ સુધી એનો વિસ્તાર પડેલો હોય છે, પણ એનો વિસ્તાર કઈ સુધી પડેલો છે? કેમ ડારો આટલો વકર્યો છે, કેમ પકડો આટલો બધો વકર્યો? એનું મોર નીચે કેન્દ્ર એક જ. આપણે કહ્યું ભાઈ તળિયે પાણી રેડીએ તો ડારો એ પહોંચી જાય, વાંદરો એ પહોંચી જાય, ઉપર રેડવા જવું પડે. તળિયામાં એવી શી વસ્તુ હશે કે જે એને પોહણ કરે અને એને વિકસાવે છે? તો તળિયામાં એનું દોરી મૂર હોય છે અને દોરી મૂર જ્યાં સુધી હોય છે ત્યાં સુધી એ ફૂલ્યો ફાલ્યો છે. અને એ જ દોરી મૂર ઉપર જો 2, 3, 4 ટસકા પડી જાય ને કોળાના એની મેરે હું કહી ગમે એટલું ફાલેલું, ગમે એટલું પોદળન, ગમે એટલું વિકસેલું હોય એની મેરે આમ લબડી પોહણ તત્વ બંધ થઈ ગયું. તો અમે પોહણ તત્વ ફરવા, આ તો ગુજરાતી ભાષા, ઇંગ્લિશ નહીં. પોહળ તત્વ શું છે, કેમ વિકસે છે? અને એ વિકસે લગાતાર તમે જુઓ ડોક્ટરો કે છે ભાઈ જો ગમે એવો તાવ હોય કે ગમે એવી બીમારી હોય તો પહેલા શું કે રિપોર્ટ કાઢી લે, લેબોરેટરીમાં જઈને રિપોર્ટ કાઢી લેવો, ડાયરેક્ટ દવા નાખો.
અને રિપોર્ટમાં આવ્યા પછી ફોલ્ટ પકડાય કે ભાઈ હોજરી પર એવું છે કે ભાઈ શરીરની અંદર એવો વાયરસ છે એ જે હોય એ રિપોર્ટમાં આવી જાય. રિપોર્ટમાં આવે રિપોર્ટની દવા થાય એટલે બહુ માથાકૂટ થાય. બાકી એમને એમ દુકાનો કોરો ખા ખા કરે ને તો એનો મેર આવતો. એ આપણો રિપોર્ટ આપણે કાઢવાનો, એ ગુરુ મહારાજ ના કાઢે. ગુરુ મહારાજ તો લાઈન ધરી લક્ષ્ય બતાવે એ સીઆઈડી આપણે, અને આપણો રિપોર્ટ આપણી કણ આવી જ જાય. કોકનો કાળો હોય જ ના આવે જો, પણ આપણો ના આવી જાય. પાડું આવે ભરેલું હોય ને તેના ધણી વગર મેર આવે. એ અમે આપણા ધણી આપણે બહાર છે ને ગમે એટલું ફાલ્યું ફૂટ્યું હોય આપણને નડતર નહીં, પણ અહીંથી જે ઊભું થયેલું છે ને એની જવાબદારી આપણી છે. સ્વયં જાગૃતિ આપણે જ રાખવી પડે. એમાં બીજું કોઈ માથું મારે એવું છે નહીં. મોકળો રમાડનારો હોય ને તમે બધું શીખવાડે. મોકળો જેમનો કૂદકો મારવો, જેમની સલામ મારવી, જેમની બીડી હાલે બીડી પીવે, પિસ્ટોલ હાલે પિસ્ટોલ પીવે, થમ્સઅપ હાલે થમ્સઅપ પી, બધું શીખવાડે, બધી તાલીમ આવે. પણ એક કળા એને ના શીખવાડે. કઈ એના ગારામ જે હોંકર છે ને એ કાઢવાનું કોઈ દાડો શીખવાડે. એ જાણે જો આવો શીખે તો મારા રોટલા ના કરે. એમ અમે એવું નહીં કહેતા કે અમારા રોટલા ના ન્યા કરે, એવું અમારા તો ન્યા કરવાના. પણ કહેવાનો અર્થ જે છે એ મહાપુરુષો કે છે કે ભાઈ આ કાર્ય તમારે કરવું પડશે. બીજા બધા ગુરુ મહારાજ આ વાંકડો જે કાઢવાનો આ બહુ માથાકૂટ તો નહીં, પણ આમ લાગે છે ઘણ મારે તો જુદું પડે એવું હોકર બધી ગઈ છે. શું ગોલો હોય ને તો પેલું છેલ્લું બેન જ કે છે ભાઈ આ દોયડું છે ને બધું, અને વચવાળા તો આમ કહી એટલે પેલા વચવાળા હોય ને આખી રાત હલઈને ચાલઈને પગે ના ઉભો કરે, પગે ના ઉભો કરે. અને હવાર થાય ને હવાર થાય એટલે પેલું પહેલું છેલ્લું એ બેને છોડીને પેલો અમને ઓમ ઓમ કર્યા ખાલી હાથ જ ચાલે. પેલો શું જાણે દાણો છૂટી ગયા ત્યાં છૂટો નતો નાખી. આપણે માયા જેને કહેવાય ને, માયા કશું કર્યું નહીં કે હેડો એનો આંકડા પરવી દીધા ને હોકરે બધું ના ભાઈ, છૂટા જ છો. આ ખાલી હાથ સારો કરીને આપણે હાજર થઈ જાય કે ઓહો હો આટલી બધી માયા. પણ એ માયા નહીં, એ તો બાલની માયા છે. તો બાલની માયા તો ભોગવવામાં આવે તો આપણે કહીએ કે ભાઈ માયા છે. પણ જો એ ભોગવવામાં ના આવે તો એ માયા જેવી કોઈ વસ્તુ કોને કહેવાય છે? પણ આ બધા જે દેહના ઠાઠ જેને કહેવાય છે, એ દેહના ઠાઠ ને દેહાધ્યાસ કરે છે. તો દેહાધ્યાસ આપણને લાગેલો છે, અને દેહાધ્યાસ થી એ છૂટી શકતું નથી. જે દેહાધ્યાસ મુકાઈ જાય તો કહ્યું છે કે છૂટવા વાર લાગે નહીં, પણ રસ જ્યારે લાગે સાહેબે કહ્યું કે એસો મેરે ભાઈ હરિનો રસ એસો હે મેરે, જો કોઈ પીવે અમર. સાહેબે કહ્યું છે કે ખોટું નથી. સ્વાદ જે છે ર કઈ પાલો ભરીને કે લોટો ભરીને પીવાનો આવે નહીં. રસ એટલે શું છે? આનંદ, નિશાદ, કુમારી, વૈરાગ છે કે અષ્ટે પાર એ જાગતું જ રહે છે. એક વાર જાગી જાય એટલે ફરી ઘડીએ ઘડીએ જગાડવું એવું નહીં. આ કઈ પેલા વાદીન બેન મોરલીઓ વગાડવી પડે, નાક ફેણ મળે એવું નહીં. એક વાર મોરલી વાગે નહીં એટલે બધી ઇન્દ્રિયો ખડી થઈ જાય. કાયમ કઈ મોરલા વગાડવા પડે. એટલે કહ્યું છે સ્વાદ ચાખે યોગી ધરી ધ્યાના અશી પદ મેં અશી પદ. સ્વાદ ચાખે યોગી, યોગી પુરુષોને જ્યારે સ્વાદ પડે છે ત્યારે તમે જુઓ કે અંદરથી બહાર નીકળવાની તૈયારી હોતી નથી. એટલો બધો એની અંદર નશો
અને એટલો બધો આનંદ કે વગર ખાધે ને પીધે અખંડ કે છે કે ભાઈ એની અંદર નિશામ એને લય થઈ જાય છે. એને લય યોગ કહેવાય છે. જ્યારે આપણી કન જે યોગ છે એ રાજ યોગ છે. તો રાજયોગ વાળાને સમજણથી ખેડવાનું આવે છે. અને પેલા કે છે જે છે એ બધા કેવા હોય છે કે એ જેમ મકોડો છોટ્યો હોય અને કે છે કે ભાઈ તમે જો એના બે આંકડા આગળ બેસી જાય ને પછી તમે ખેંચો તો આગળ દોડો જુદો પડી જાય પણ એવું છોડે એમ. હઠયોગી જે પુરુષો છે એ હઠયોગી પુરુષો એનું કર્તવ્ય કાર્ય પૂરું ના થાય ત્યાં સુધી એને મૂકે અને પૂરું કરે. ભલે વડ પડે કે વડોતરું પડે કે શરીર હોમું ન શરીર ભલે પતી જવું હોય તો કદાચ પતી જાય પણ એ કાર્યને પૂરું કર્યા સિવાય એ ઉઠે એ એને હઠયોગી કહેવાય છે. તો રાજયોગ, હઠયોગ, લયયોગ અને મંત્ર યોગ 4 યોગ છે. ચારેય યોગની અંદર જાગૃત થવાનો કે છે કે ભાઈ શુભ કાર્ય છે ને છે. કોઈ મંત્ર એટલે કોઈ મંત્રને પણ આધીન થઈ જાય છે. રાજયોગ એટલે સંસારમાં ભલે રે પણ કહ્યું છે કે ભાઈ એનું કાર્ય ચૂકતો નથી. એ સમય એનો સમય સાધી લે એને રાજયોગ. જનક રાજાએ જેમ કર્યો છે કે ભાઈ રાજ કર્યું પણ રજ ના ચોટી. જુઓ એનું કે છે કે ભાઈ જીવન. એક વખતે કોઈ પૂછ્યું કે તમે જીવતા જ આ રાજ ચલવો છો, આટલું બધી જાખો જલાલી છે અને તમે કે છે જે વિદેહ મુક્ત કહેવાઓ તો કઈ રીતે કહેવાય? કે આ શરીર તો તમારું કે છે એની અંદર 24 કલાક ગુમ્યા કરે છે. માયા આટલી બધી છે છતાંય તમે દેહ છતાં વિદેહ મુક્ત કેમ ગણાવો? તારે જનક રાજાએ કહ્યું કે ભાઈ તારે નજરે જોવું છે કે અનુભવ કરવો? તારે પેલે કહ્યું કે ભાઈ મારા અનુભવ નહીં કરવો, નજરે જોવું. સમજો જો પૂછવા વાળા કોઈ દાડો અનુભવ કરતા પૂછે ખરા આ શું એ તાર બાપનું માથું કરે કશું. અને કરવા વાળો હોય એ કોઈ દાડો પૂછે નહીં. હેડ્યો જ જાય. પરવારનું છોકરું શહેરમાં બેહે નહીં તમે જોજો કોઈને પૂછે નહીં. ખબર ડોગ મેલી અને હરો જતો. અને આપણા એનું છોકરું હોય ને કાકા આ શું જવાય, કાકા આ શું જ્યું હો સગાએ પૂછે તાર મોઠે કોણે પોક. ત્યારે પેલો પોતાની હૈયાની ગુસ્તી નીકળી જાય. ખબર ડોગ મેલી પાર પડી જાય જો કોઈને પૂછે નહીં. તો અહીં આગળ કહે છે કે ભાઈ જ્યારે એના જ માણસે પૂછ્યું, એના જ મંત્રીએ એ જનકના મંત્રીએ જ સવાલ અને કર્યો. એટલે કહ્યું કે ભાઈ હવે વાંધો નહીં, એનો સમય આવે તારે હું તને બતાવી દઈશ. એટલે અઠવાડિયું સમય જવા દીધું તો એક ઠારે પડ્યું વાતાવરણ. ને પછી જનક રાજાએ એના જ કે છે મહેલમાંથી કે એના સિપાહીઓ મોકલ્યા. એના કે છે કે ભાઈ મંત્રીને તો એનો ખાસ જે હતો એને તો કે છે મોકલીને કહ્યું કે કાલે પરમ દાડે તમારે કે છે 2 વાગ્યે કે છે ફોંસીએ ચડવાનું. પેલો વિચાર કરે તારો કશો ગુનો જ કર્યો નહીં. અને આ તો કે છે રાજા વાજાનો વાંદરો જે નક્કી કર્યું એ ફાઇનલ કે છે. એટલે પેલો કારો ધપ પડી ગયો, રાખી શેગોટી બદલાઈ ગઈ. અને પરમ દાડે ફાંસીએ 2 વાગે ચડવાનું એ નક્કી હતું જ. અને એક બાજુ જનક રાજાએ કે છે કે ભાઈ જાતે ખાવા બનાવ્યું અને જે દાડે ફાંસીએ ચડવાનું એ જ દાડીએ કોને ભોજન જમવા માટે મહેલમાં આવવા. તો અહીં આગળ જનક રાજાએ એવું બનાવ્યું, મીઠું નહીં, મરચું નહીં, કશાય ખવા જ નહીં. અને જેમ બાફી નાલ્યું હોય ઠૂલું એવું જ કે છે ભાઈ મને પીરસ્યું અને ખાવાનું મળ્યું. ખાધું ખાઈ રહ્યો. પછી જનક રાજાએ પૂછ્યું કે સાહેબ ભોજન જે બનાવ્યું એ કેવું સ્વાદમાં હતું કે પછી એવું જ હતું? તો કે છે મને એ ભોજનમાં લક્ષ્ય નહીં અને કશાય નહીં. તો કે ચમ? તો કે મને ફાંસી જ દેખાય. આ 2 કલાક પછી જ મારે જવાનું કે છે.
આ તો 2 કલાકમાં આટલું ભૂલી ગયું. એક મોત આવ્યું અને તને કે છે 2 કલાકમાં જો આટલું કે છે એક મોત સતાવતું હોય તો મને તો કે છે કાયમને માટે મરી ગઈ છે. કાલે કે છે મોત આવે કે હમણાં આવે ના ઘડી આવે, મને એનું ટેન્શન છે એટલે હું ફરવા રહેલો છું. જ્યારે તારે પરવારવાનું બાકી. જીવન મુક્ત દશા બને કે જે ચિંતા ના, કે જે ટેન્શન ના, કે જે એમાંથી વિમુક્ત થઈ ગયેલો હોય, દેહથી કે છે જેની દેહાતીત દશા થઈ ગયેલી હોય એ કે જીવતો જ મરેલો છે, એને મરવાનું આવે નહીં. મરી જાય એ તો કે છે આ તો કે છે ભાઈ ભાઈ જે છે એ નેગરી જાય છે કે છે એ થાય છે એને મરવાનું કહ્યું છે. બાકી જીવનની અંદર કે છે ભાઈ એ તો બધો એને બનવાનું છે જ, પણ કોઈ અસાદી લઈ જાય છે, કોઈ કલ્પાત કરીને જાય છે અને કોઈને કહે છે કે ભાઈ આપઘાત કરીને છોડવું પડે છે. તો જીવનની અંદર મોતના એક પ્રકાર છે. મહાપુરુષો કે છે મોતના પ્રકાર છે. તો જે કહે છે કે ભાઈ પરાણે શરીર છોડીને જાય અને કહે છે ભાઈ નથી મરવું છતાં મરી જાય એના આપઘાત કરે છે. તો આપઘાત એટલે શું છે કે ભાઈ એ તમસની અંદર જાય. તમસ એટલે કે છે તમો કહેવાય છે કે શરીર નથી છોડવું, છોડી અને પરાણે જીવ જાય એટલે કહ્યું છે કે ભાઈ એને 7 જન્મ સુધી ભટકવું પડે છે. અને આવા કે છે 7 જન્મ સુધી કે છે કે ભાઈ આપઘાત કરવા પડે છે. કેમ કે તામસની અંદર જાય છે એટલે એ જીવ તીવ્ર બને છે, તમોગુણી બને છે. અને તમોગુણની અંદર જે શરીર છૂટે એને ભટકવાનું કહે છે. પણ કહ્યું છે કે ભાઈ જીવનની અંદર એવું કદાપી કાળ પગલું ના ભરવું જોઈએ કે જેથી કરીને જીવન અધવચ જ્યારે આપણે છોડવું પડે એ પગલું કોઈ દાડો ભરવું. કાં તો જીવનની અંદર વિચારસરણી બદલી નાખવી, કોઈ જગ્યા બદલી નાખવી, ક્યાં મહાપુરુષોના સત્સંગમાં હોય આનાથી કંટ્રોલ થઈ શકે. આ જ દવા છે, બાકી ટેન્શનની કોઈ દવા નહીં. કેન્સરની કાઢી પણ ટેન્શનની અત્યાર સુધી કોઈ કાઢી નહીં. કેન્સર મટી જાય પણ ટેન્શન મટે એ ક્યારે આગળ શું ટેન્શન નહીં છે. અત્યારના યુગની અંદર તમે જુઓ કે ભાઈ અત્યારે 1.5 કરોડ વસ્તી છે, એમે કહ્યું છે કે ભાઈ 1 કરોડ તો કે છે કે ભાઈ ટેન્શન મત જીવે છે. એના વિચારો જુઓ, એમની વૃત્તિઓ જુઓ. તમે જુઓ નથી ભોજનની થાળી ઉપર બેહે તોય શાંતિથી જમાતું નથી. આરામ સુખશૈયા પર ખોવાનું હોય તો પણ આરામથી સોવાતું નથી. છે કશું નહીં, લાયા કશું નહીં, કદા આ કદા હોય તો ખેંચવા. બાકી જો આગળ મોણા હોય ને તમે જોજો એ 52ની બહાર ખેંચે તો એનું શરીરે સારું હોય, એને કશું રોગય ના હોય અને પથરા ખાય તો પછી જાય. અને આપણે જો કંઈક બહાર જાય ને આટલું કશું ખાધું હોય ને તો સુધી તો વેણા સુટામણ મય થાય. કેમ કંઈક આપણે ચિંતાઓ, ચિંતા એ તો બડી ડાકણ. સંતો કહે છે ભાઈ એ જીવતી ડાકણ તો કહ્યું તમને જ ખાય, કોઈને બીજાને ખાય. ચિંતા રાખવી જ નહીં, કશું જ નહીં. પેલા જેમ 52ની બહાર પડે છે તો જેટલા મસ્ત હોય છે, જો ચોરાનું, ચકલાનું, વાટનું, ગાંઠનું ખાઈ જાય ને તો કશું થાય. અને તમે ખાજો જો હોજે ખાટલો કરવો પડે, કારણ કે તમે ખાવ ખરા. અને મને કોક જો 2 જણા વાતો કરે એટલે ચોરાનું ચકલાનું ખાઈ ગયું ભાવ નહીં છોડે, બસ આટલું જ પહેરી ગયું નહીં એટલે ખલાસ. પણ જો તમારું મન મક્કમ હોય તો આ દુનિયામાં કોઈ ભરમાવનારો છે. પણ ગમે એવું થઈ જાય ને તો એમ કશું થાય. મહાપુરુષો કે ભાઈ હિંમત મળદા તો મદદ પરમાત્મા છે જ, કરવાનો ચોં રહ્યો લોકો. એની તાકાત છે, એની શક્તિ છે અને એ શક્તિનું પ્રદાન કરે તો આ બ્રહ્માંડમાં કોઈ એનો વાર વાકો કરે નહીં. ભલે ના બ્રહ્માંડમાં હોહરો નીકળી જાય તો આ બધા મનના કારણ છે. શિવ પર છે કે ભૂતો મળ્યા છે,
ભગવાનના ભણી ગયા અને ભગવાને બન્યા છે. તમે જુઓ, કૃષ્ણએ ગીતાની અંદર ચોખ્ખું જ લખેલું કે આ દુનિયાની અંદર પિતૃલોક જેને કહેવાય છે, પિતૃલોક એટલે આપણા જે ગળિયાના ગળિયા ગયા એને લોકો હજુ પૂજે છે. તે એમાં જે રહેશે એ કે છે એ યોની પામશે. ભૂતોની અંદર રહેનારા કે છે ને ભૂતોનું સેવન કરશે એ ભૂત યોની પામશે. અને કેવલ જો મારું શરણ લેશે તો મને પામશે. એટલે ભગવાને છૂટી કે ભગવાને કહ્યું ન ભૂતો ન ભવિષ્ય. ભૂતકાળ ને ભવિષ્યમાં હું છું નહીં, પણ વર્તમાનની અંદર જે મને સંભાળે, વર્તમાન એટલે તમારામ છે એ હું એ ડાકોર દ્વારકા વાળો નહીં, એને આપણે શું લેવા દેવા છે? કશું લેવા દેવા? કોઈ સંબંધ હોય તો જેમ કુળદેવું લાઈ નહીં બેન દેતા, કુળદેવી તે જોઈ કુળદેવી કેવી હતી, પણ તો એ લાઈન બેન દેવા કોકો ચાલ્યા ને કોકો હું ફ્રુકા જાય. જેનું પારખ નહીં, જેનો સંબંધ નહીં, જેની ઓળખ નથી, એ તમારું કોઈ બગાડી શકે. બગાડે કોણ? કોઈ માથા બાર અડીએ ચડ્યો હોય અને કહ્યું છે કે ભાઈ એવો કોઈ પાડોશી એવો અડીએ ચડ્યો હોય તો એ આપણા સંબંધોને બગાડે. બાકી દુનિયામાં કોઈ દેવે બગાડે એવું નથી, કોઈ શક્તિ કોઈનું બગાડે એવું નથી. આ બ્રહ્માંડની અંદર જેને રક્ષણ કર્યું હોય અને લોકોને ભય ભોગતમથી બહાર કાઢ્યા હોય એ કોઈનું ભક્ષણ કરે. અને આમ ગાય માં મહિષાસુર માર્યો તથા તારો સુર દેખાય ત્યાં મહિષાસુર શું થયું? મહિલો સુરની વાત કરે, મહિલો મહિષાસુર. પેલો મહિષાસુર આપણે ક્યાં જોયો? આ તો ઠોચ્યા તો આપણે ગાગા કર્યું. કોઈ નક્કી કરતું તો નક્કી કરે તો હમણાં એનું એ થઈ જાય, સમાધાન થઈ જાય ભારત. આ તો બધું ચોકી આવ્યું, ચોહી ચોહે ચિંતન કર્યું, કોણ એ કર્યું અને કોણ એ કરે છે. તમે જુઓ કોણ માર ખાય છે. તો મહાપુરુષો કહે છે કે ભાઈ આ તો શબ્દની હાર માળા છે ને, તો શબ્દ બોધી જેમ આપણને કોઈ એક ઘાર પડે તોણી કચોરી તો જેવી લાગી ગઈ છે. અને એટલો ઘારનો પાવર છે, એટલો જ જોશ પ્રેમના સ્વાદાય અગર હોય અને પ્રેમથી બોલાવે, શબ્દ ઊંચા કાઢ કેવું લાગે, તો પેલામાં આપણને શ્યાંગોટી બદલાઈ જાય છે અને પેલામાં આપણને સારું લાગે છે. તો શબ્દની અંદર તફાવત છે. તો પેલા શબ્દની અંદર કે છે કે ભાઈ વિખવાદ પડ્યો છે. કેમ? કારણ કે હલકા શબ્દ છે. અને પેલા શબ્દની અંદર પ્રેમના શબ્દ છે, ભાવના શબ્દ છે, એમાં ગુણ પડેલા છે. તો એ બેની બરાબર ક્ષમતા કરે છે. જ્યારે પેલી બેની બરાબરી થવા દેતું નથી, એકને ખેદ ઉપજાવે છે. કેમ કે શબ્દ છે. તો શબ્દ કહ્યું છે કે ભાઈ શબ્દની અંદર જ્યારે છે ને શબ્દની અંદર અમૃત, કે કોઈ શબ્દ એવા ના વાપરો કે હમાના હૃદયની અંદર ભાગે, પણ શબ્દ એવો વાપરો પ્રેમના શબ્દ આજે હોય તો તમે જુઓ કે એને ગુવાર 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 કરી. વેપારી કન ગયા તો ચંપલિયા લેનારા કન ખાલી તમે જાઓ ને તો આમ ચંપલિયું વારીને આમ ટેબલ પર આમ પસાડે ગઈ, તો એને એની વસ્તુ પર કેટલો બરોબર તારે ઠોકે. અને મેં જણાતા આપણે કહ્યું હોય બેવાની ગેરંટી એ બહાર નાખીને તૂટી જાય, અમારી જવાબદારી. તને તારા માલની કિંમત નહીં તો તારી વસ્તુ શું બની? એમ ઘણા ગુરુઓ થયા છે પણ ગેરંટી આપતા નહીં. એ તો ભાઈ બહુ રમ રમ કરો, કૃષ્ણ કૃષ્ણ કરો, ગાઓ બજાવો, બહુ આનંદ બેરો. એટલે આનંદ મેં તો બેઠા તો સુધી આનંદ આવે, પણ અહીં જ્યાં પછી જેવું મર્યો હું જે તો એની અમી રે એવો મર્યો બતાવી તા કે ના એ તમે નહીં જોડતા.
તો જ્યાં પહોંચે નહીં મનવાણી એ આત્મ નહીં લ્યો જાણી અતિ આનંદ ઉરંગા મને પોકે એવું નથી, વાણી પણ પોકે એવી નથી. એટલે મહાપુરુષના શબ્દ એવા હોય છે, એનો વિવેક હોય. તો આપણે વિચાર કરો કે મને ના પોકે, વાણી ના પોકે, તો એવી જગ્યા કઈ છે? તો એવી જગ્યા જે છે એને સ્થિત પ્રજ્ઞા દશા કહેવાય છે, કે જ્યાં સંકલ્પ ના ઉઠે, વિકલ્પ ના ઉઠે, જ્યાં મને ના જાય, જ્યાં વાણી પણ કે છે ભાઈ પોકે નહીં, એવી કે છે કે ભાઈ જે સ્થિતિ છે એને શૂન્ય કહેવાય છે. શૂન્ય એટલે શબ્દ બંધાય નહીં, જેને નિર્વિકાર કહ્યું છે, જેને મહાપુરુષો કે છે કે ભાઈ ગગન મંડળ પણ ઊંચામાં ઊંચી એ ભૂમિકા છે. ગગન મંડળ એટલે આ નહીં, એને આપણે કશું કનેક્શન, પણ આપણું ગગન મંડળ જે છે તો એ ગગન મંડળ કે છે કે ભાઈ આપણી કને છે, આ બંબર ગુફા છે, અને એ બંબર ગુફાની અંદર એક એવું ભોયરું ગુપ્ત છે કે જ્યાં આગળ સંસાર નહીં, જગત નહીં, વ્યવહાર નહીં, કુટુંબ નહીં, પરિવાર નહીં, જ્યાં કાળનું પણ જોર પહોંચી ના શકે એવી કે છે ગુપ્ત જગા એક મય ભોયરું છે. પાંડવો અને લખા ભુવનના બેનબો પૂર્યા તારે કહ્યું છે કે ભાઈ વિદુરે અગાઉ ભોયરું તૈયાર કર્યું. વિદુરા આ કૌરવોની લીલા, દુર્યોધનના પ્યાત્રા બધું જાણતો હતો. કારણ કે બેરામ જઈને અરે જાત્રાએ જઈને કહેવાનું કહી, અને પેલા પુલોચંદ એ કહી, અને કે છે ભાઈ લાખા ભુવનના બેનને પૂરતી, અને એ બેલ હરગાયો હતો ને કે છે ભાઈ અમે પાંડવોને મારી નાખવાના હતા, આ લે જવાનું હતું જાત્રાનું નામ, અને કે છે અહીં આગળ મારવા એ કહેવાય. પણ પેલો અમનો સદારો પાધરો તે સહદેવ તો જોડે હતા, સહદેવ બધું જાણતા હતા પણ બોલતા નતા. કારણ કે ભગવાન કઈ વચન બોધી ના આવેલા કે ભાઈ જો તને કોઈ પૂછે નહીં તો તારે કે છે કે ભાઈ એમના ભેગા ભેગું મરી જાય, અને કદાચ તને કોઈ પૂછે તો એનો રસ્તો બતાવવા. તો કે હારું. તો ભગવાને ભીમસેનને ફૂમ મેલી, ભીમસેનને ફૂમ મેલીને ભીમસેન પેલા કહ્યું કે આ જ્યોતિષનો ચોપડો આમથી આમ ટીપણા ફેદી નાખવાનું, થવાનું ના થવાનું તો જાણો. તા હવે આ ચોમડા ભરવા મળ્યો, ઉતરવા મળ્યો, હવે અહીંથી કંઈક રાહ બતાવી કે અહીંથી ઉગરવાનો કોઈ રસ્તો ખરો કે છે? હા કે છે મારે એ લાગ. તો જ્યાં વિદુરે ભોયરું ખોદ્યું તો આગળ શલ્યા મૂકી, અને એ શલ્યાને ભીમે જે તાકાતથી લાત મારી તે ભોયરું પડ્યું. તે પહોંચે એવું કે છે એમાં નીકળી ગયા. બહાર નીકળ્યા પછી ભીમ કે છે આટલું બધું શેકાયા, આટલું બધું દજાયા, ચોપડી ઉતરવા મળી, તાર ચમ ના બોલ્યો? તા કે ત્યાં પૂછ્યું મને કે છે કોઈ? તા કે ના ભાઈ, તા કે તા અમારે ભેગું મારે મરવાનું કે છે, મારે વચન છે ભગવાન. પણ સહદેવે એવું હમું વચન માગેલું કે ભાઈ અમે 5 મરીએ તો તમારે અમારી જોડે જ મરવાનું. એટલે વ્યવહાર તો થઈ ગયો બરોબર. તો એ વાતનો વ્યવહાર કમ્પ્લીટ બની ગયો. તો આ શરીરની અંદર પણ આપણી સાથે એવો જ સ્વાદ છે કે જીવનની અંદર પંચ તત્વના શરીરની અંદર 25 પ્રકૃતિની અંદર કે જે રણકાર છે, જે બોલે છે એ જ પરમાત્મા છે. એ જ કે છે કે ભાઈ જીવનની અંદર પારખવાનું હોય છે. અને આ 5 મરે એટલે કહ્યું ભાઈ છઠ્ઠો નારાયણમય રહેતો, કારણ કે અજર અમર પદ છે. એટલે શાસ્ત્રોએ એને કહ્યું કે ભાઈ એ જન્મતો નથી, એ મરતો નથી, અને અગ્નિ, પવન, પાણી કશું કરી શકતું નથી. તો એ કોણ છે? તો કે છે કે ભાઈ યમય બોલે છે એ શના આધારે? પવનથી બોલાય છે. તો પવનથી શબ્દ બંધાય છે, શબ્દથી જેમ આકાશ બંધાય છે, આકાશથી જેમ કે છે કે ભાઈ અનુભવી પુરુષો કે છે કે ભાઈ જેવી શરીરની રચના છે એવી બ્રહ્માંડની રચના છે. પિંડેશુ બ્રહ્માંડ એટલે બોલાય, બાકી બોલાય એવું છે. પિંડમાં જેટલું છે એટલું બ્રહ્માંડમાં વિલસી રહ્યું છે, પણ એ મોટું છે એટલે આપણે એને મનામાં આવતું નથી. અને આ પિંડની અંદર કહ્યું છે કે ભાઈ સૂક્ષ્મ તત્વો નાના
તત્વ અને કાચો તત્વ છે એટલે આપણે એને મોન્યામાં આવતું નહીં. બાકી છે કોયડો એક જ છે કે જુદો છે ને. અને જુદો માનીશું તો સુધી એનો ને આપણો હોદો પડવાનો નથી. પણ જુદાપણું કે છે કે ભાઈ ગુરુ જે છે, ગુરુનું તત્વ જે છે, ગુરુને આપણે કહીએ છીએ કે ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ પોતે. ધ્યાન કે છે કે ભાઈ ધરું કોણ બ્રહ્માંડની અંદર એ કોયડો કે છે ભાઈ ગુપ્ત છે. તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ રૂપ. ધ્યાન એટલે ગુરુનું જ ધરવાનું આપણે આવે, બીજા કોઈનું ધરવાનું આવે અને બીજું દેખાય તો સુધી સમજી લેવું કે આપણે ગુરુ નજુ વાંધો બેઠો નહીં. બાકી બીજી મય ના આવે એટલે જેવું મય ચિતરેલું હોય એવું જ બહાર આવે. આજે કહ્યું છે કે ભાઈ જેવું કોઠીમ ના છે એવું જ હોણા. હા ભાઈ ઘઉં ના છે ભાઈ બાજરી કરવા જાવ ચોઈ ઘઉં જ આવવાના છે. તો મહાપુરુષો કે છે કે ભાઈ આખા જીવનની કમાણી તમારી કેવી છે ને એ છેલ્લે કરવી. અત્યારે નહીં પડે. અત્યારે તો આપણે જીવતા છે, જાગતા છે, શરીર હારું છે, ઓછો હારી છે, કોણ હારા છે એટલે આપણે અત્યારે માલમ નહીં પડે. એવું તેદાર ના કરશે. અને તેદારે વલોણું થઈને કે છે કે ભાઈ કમ્પ્લેટ થઈ અને જેમ ઉપર જેમ મોખણ આવી જાય છે એમ આપણે એ તત્વ આવી જવાય. આખા જીવનનો સરવાળો. કદાચ કે છે ભાઈ ભક્તિ કરી હોય ને જો છૂપું રહી ગયું તો એ આવશે. અને કદાચ અજ્ઞાની હોય ને જડતા વાળો હોય અને કહ્યું છે કે ભાઈ હાવ કે છે પામર જીવ ભલે રહે પણ કદાચ આખું જીવન એનું આ સંસારમાં ગયું, વ્યવહારમાં ગયું અને એમાં ઠોકાઠોકમાં ગયું, કદાચ છેલ્લે વાર છે એની બાજી સુધરી જાય ને તો લ્યો એને મોખાણ આવી. આ તો આવું છે. આ તો ઊંધી ગોળીએ તે કરે એવું, છતી ગોળીએ ને કરે એવું છે નહીં. એટલે મહાપુરુષો કે છે કે ભાઈ શરીર છોડો. નહીં છોડ્યું એનો વાંધો નહીં પણ છોડો તાર નહીં. અને તો આપણને ભાવ માલુમ પડી કે ભાઈ આવ રહેવાના નથી. ઓલવવાનો દીવો થાય એટલે વધારે લાગે. તમે જોઈજો થાય આપણને દાડી ઉગડે, સારું સારું બોલે, ખાય સારું સારું, પીવે સારું સારું એટલે સમજી લેવું ગાવ ગા તૈયારીઓ આવી ગઈ. બીજાને શું લાગે હો સારું થઈ ગયું હો કાલે તું એના કરતા સારું. અને ટપ દે જતા રહે તાર ખબર પડે હો આ દીવો લોહી ગયો. તો આ શરીરમાંથી કે જ્યારે સંતોએ ગેરંટી આપી કે એક બ્રહ્મરંધ્ર કે છે આપણું માતાના ગર્ભમાં ખોલે, જઠરાગ્નિ શેકાતો હોય જીવતા રહે. કેમ કે નહીં રહેવાતું ના હોય, નહીં બેઠાતું ના હોય એટલે પરમાત્માને આજીજી કરે ને તે વખતે એની ધૂન એક જ હોય કે આમાંથી ગમે એમ કરી અને અમને ઉગા. તો પરમાત્મા તે વખતે કે છે કે ભાઈ એ નાડી ખુલેલી હોય એટલે એમાંથી એને રાહત આપી અને કેને એને બહાર પછી એક છેલ્લે ખોલે. સંસારી લોકોની વાત છે, જ્ઞાની પુરુષોની. એક છેલ્લે ખોલે કે એને ખબર પડી જાય, ભાસ આવી જાય, સંદેશો આવી જાય કે આવા શરીર રહેવાનું નથી. ત્રણ દાડા અગાઉ, એવું નહીં કે શરીર છોડવાનું કલાકમાં એ મેસેજ આવી જાય એવું, પણ ત્રણ દાડા અગાઉ એને ભાગ આવી જાય છે. અને એટલા સમયમાં લ્યો કદાચ એવો મય છુપાઈ જાય અને કોઈ વિચાર ના કરે કશાય લક્ષ ના રાખે તો લ્યો એનો જીવ તો જ મોક્ષ છે ને. આ સંતોની ગણિત. અને આખી જિંદગી ભજન કરે જો એ ત્રણ દાડા બીજે હલવાઈ ગયો ને તો સમજી લેવાનું આયા ચોથી પેઢી આવે, વહુ થઈ ના આવે, છોકરો થઈ ના આવે. શું નહીં કહેતા ચોથી પેઢીએ પાંચમી પેઢીએ હાય દાદા જેવો નવા દાદા દાયા શરીર બદલ્યું છે, કઈ લક્ષણ બદલ્યો નહીં. એટલે સંતો કે છે કે ભાઈ અહીં નહીં ના આવવું હોય, અહીં નહીં ગોદા ખાવા ના આવવું હોય તો એવું ભજન કરી લો, ફરી વાંપાનો રોટલો ટીપો મટી. પણ આપણે એવા તમે જોજો પેલો ભેંસ દો બે કદાચ પાહો ના મેલે
તાર એનો ઘરવાળો ઉપર બોલ્યો હોય, પેલી નેચે તપેલું બેઠું હોય પવાની, આટલું ખોર દોણ બેન પટાવા હાથો હું બહુ ના બેન. શેર શેરમાં હોય ને એટલે ખાલી દોવા દે એટલું જ પેલું તે પેલો ઉપર પંપાર અને પેલી છે તો વાંસર આમ ખેંચ ખેંચ કરે પંપાર. તાર ડોબું સમજે નહીં કશું, પાહો મેલતી આટલું ખાધા હતું અને પેલો પંપાર. ત્યાં પેલી તો સુધી શેર શેર કાઢે તો શેર શેર પણ છોડે. એટલે આખો ડોબણ દાખલો છે. આપણે આવું થતું હોય સુધારી લેવાનું. આપણા વાળા પાછા કઈ ઓછા નહીં, એટલે આપણા વાળામાં એમ થઈ જાય. તમે જો આખી જિંદગી તો આ તોડતા 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 પણ છેલ્લે આપણને છોડે નહીં. મહાપુરુષો એવું નહીં કહેતા કે ભાઈ, પણ દાખલો આવવાનું કારણ કે આપણી ભૂલ બારવણી હોય અને કદાચ આપણે એમેનું ચાલતું હોય તો આપણે એમાંથી નીકળી ચેતાયેલો જીવ હોય તો કે સારું. અજામેલને ચેતાઈને પેલા ગયા હતા લખે પાપી દતો લ્યો વાડીકોટનો ધંધો નતો કરતો, પણ એક વચન સંતનું પાર્યું કે છે કે ભાઈ એને એમ કહ્યું ભાઈ આ ધંધો તું બંધ કરી દે. તાર પેલો કે ના ભાઈ આ ધંધા મારું સંસાર ચાલે છે અને એમાં એનું જીવું તમારે ફરી ખાવું હોય તો આવજો, પણ એ વાત બનશે નહીં. તો મહાત્માએ કહ્યું ભાઈ કોઈ તાર વચન તો પારવું પડશે. તર્સ મહાત્માએ શિયાળી નજરથી જોયું તો એ અજામેલને ઘેરથી કે છે ભાઈ ગર્ભવતી હતી. તો મહાત્માએ એટલું કહ્યું ભાઈ તારા ઘેર કદાચ છોકરો થાય તો કે હા, તો એનું નામ નાયણો રાખીશ કે? તો એ તો એમ શું મારું વેદ પડવાનું રાખીશ કે જાઓ. આટલું જ નાયણો રાખ્યું. તો છેલ્લે વાર કે છે કે ભાઈ એ અજામેલ મરણ પથારીએ પડેલો. મરણ પથારીએ પડેલો એટલે જીભ એની જાડી થઈ. તો નાયણો નાયણો કરતા છેલ્લે શ્વાસ ગયો તા નારાયણ આટલું થઈ ગયું. તો એક બાજુ ધર્મરાજાના આયા ને એક બાજુ કે છે ભાઈ વિષ્ણુના પાર્ષદ આયા. તો ધર્મરાજા વાળા કે છે કે ભાઈ આ જીવ અમારા, તમે તમારો નામ કહેવાય. અરે આખી જિંદગી વાળી કોટ કર્યું છે, આને કશું સારું કર્યું નહીં. એ ગમે આખી જિંદગી ભલે ગમે એ કર્યું, પણ છેલ્લે વાર કે છે ભાઈ અમારા ભગવાનનું નામ લીધું એટલે એ અમારા ખાતા. તો એવી રીતના લીધું હોય તો કે શું કરતા યુદ્ધ કરો. યુદ્ધ કર્યું કે એક બાજુ વિષ્ણુના પાર્ષદો એક બાજુ ધર્મરાજાના જમરા અને લડ્યા. એટલે કહ્યું છે કે ભાઈ જે ધર્મરાજાના જે જમરા હતા એમને હરાયા, નહાડ્યા અને કે છે કે ભાઈ વિષ્ણુના પાર્ષદો હતા એમની જીત થઈ. અને જીત થઈ અને કે છે કે ભાઈ એને કાયમને માટે સ્વર્ગે લઈ ગયા. બહાર દસ્ટંડ જ છે. હું એવું ના સમજો બહાર બધું થાય છે, પણ વિષ્ણુના કયા અને ધર્મરાજાના કયા એ આપણી મય લડાઈમાં નહીં છે. હું બહારની નહીં, પણ ઘણા બહાર ખોરાય. બહાર તાર બાપો ના આવે, સારા શું સારું કર્યું બહાર આવે. વિચાર કરો, વિચાર કરવા જેવું શરીર છે. ધર્મ ક્ષેત્ર અને કુરુક્ષેત્ર એ તો મહાભારતનું હતું તો એડાડ દાડા પત્યું. પણ આ ધર્મ ક્ષેત્ર અને કુરુક્ષેત્ર 4 યુગોથી આ ચાલતું આવ્યું. હજુ એનો પાર આવ્યો નથી. એટલે મહાપુરુષો કે છે સદગુરુ